ભોગવતો તો બીજું કોઈ રહી ના ગયું. એટલે ચારે બાજુથી પ્રેશર હોય એમ. એટલે મમ્મી પપ્પા તો કરે જ, પછી પેલું કેવું હોય કે કાકા કાકી માસા માસી બધા કરતા હોય એ બધું ઠીક છે, પછી ફ્રેન્ડ્સ પણ કરે, પછી મારા સ્કૂલના ફ્રેન્ડ્સ, કોલેજના ફ્રેન્ડ્સ, અમુકને તો બે છોકરા થઈ ગયા હોય. All right, so yes, welcome. I'll welcome the cast and director of Bicharo Bachelor, Vipul Sharma sir, Tushar sir, થેન્ક યુ. to બાતચીત. કેમ છો તમે લોકો? ગુડ, મજામાં. પહેલા તો આપણે એવું થઈ રહ્યું છે કે આપણે ત્રીજી ચોથી વાર સાથે Yes. શૂટ કરી રહ્યા છે યસ અને તમારા ત્રણનું કોમ્બિનેશન જ આપણે મોસ્ટલી શૂટ કર્યું છે. યસ રાઈટ. તો આ ફ્રેન્ડોથી શરૂઆત થઈ. ફ્રેન્ડોથી કર્મા જીજા સાલા જીજા, કર્મા વોલેટ એન્ડ બિચારો બિચારો બેસ્ટ. બેસ્ટ. તો આ રિલેશન કેવી રીતે ગ્રો થયું છે તમારું ઓવર ધ ટાઈમ? એટલે જય તો શું હતું કે એક જગ્યાએ હું મારી જ્યારે થિયેટરની શરૂઆત કરી ને ત્યારે હું એક જગ્યાએ જજ તરીકે ગયો હતો ચિલ્ડ્રન પ્લેના. તો એમાં હી વોઝ કિડ અને પાર્ટી છે, તો મને એમ લાગ્યું કે યાર આ છોકરો બહુ સરસ કરે છે. પછી રીતે રેપો થયો, પછી થોડો ગ્રો થતો રહ્યો, ટચમાં રહ્યો, અને પછી એક સમય એવો આવ્યો કે મારું એક નાટક હતું ચલ રે સજન કર લે લગન. એમાં એક કેરેક્ટરના રિપ્લેસમેન્ટની જરૂર પડી. ત્યારે મને યાદ આવ્યો કે આ છોકરાની કોમેડી ટાઈમિંગ બહુ સરસ હતી અને નાટક જોવા તો બધા આવતો જ. પછી એમાં લીધો અને પછી ત્યારથી જે ગળે બાજ્યો છે, લગભગ 15 ફિલ્મો થઈ ગઈ, એટલા નાટકો, સિરિયલ્સ, ડોક્યુમેન્ટરીઝ. હવે તો એવું થયું કે પ્રોડ્યુસર થયો મને રાઇટર ડિરેક્ટર તરીકે હાયર કરે. એટલે અમે એમાં 2 ફિલ્મ કરી, કર્મા વોલેટ અને પ્રવાસ. પહેલા એ મળ્યો ને પછી હું લાગ્યું, એટલે અમે બે સ્ટોરી જ કરી. આપણે બિગ પ્રોડક્શન એક સિરિયલ હતી ઈટીવી ગુજરાતી ઉપર, કોમેડી એક્સપ્રેસ, અને એમાં હું ડિરેક્ટર રાઇટર તરીકે જોડાયો હતો, બાકી ટીમ એ લોકોની હતી. ને એમાં આ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મળ્યો. અચ્છા. અને પછી આસિસ્ટ કરતો જાય અને પછી રોજ જોડે થોડુંક બેસે, વાતો કરે, અને પછી કે મારે તો એકચ્યુઅલી એક્ટર બનવું છે. તો મેં તું એક્શનમાં શું કરવા આવ્યો એમ, પણ કે કોઈ લેતું નથી. એટલે ભાઈ ધીરે ધીરે આસિસ્ટ કર્યું, બધું શીખ્યો, અને પછી મારી એક ફિલ્મ હતી દેશકૂપ 2014માં, અને એમાં પછી મેં કહ્યું મને કે મને લો. એવું ના, મારી જોડે લોકો 40 જેટલા છોકરાઓ છે, એના તારે ઓડિશન બી લેવાના, તારે પણ ઓડિશન આપવાનું. જો તારાથી બેટર મળશે તો એમને લઈશ, અને નહીં તો તું તો છે જ. એટલે તું સેકન્ડ પ્રાયોરિટી જેવું નહીં, પણ તારે એવું નહીં માનવાનું કે તારે પ્રૂવ કરવાનું છે. તને એવું નહીં માનવાનું કે તું મારી નજીક છું એટલે મળી. પછી એણે બધાના ઓડિશન્સ લીધા, બહુ જ ખેલદિલીથી, બધાને પાછો પ્રોમ્પ્ટ કરે, કરાવડાવે. એવું નહીં કે કોઈને ખરાબ કરાવડો તો મારો નંબર જલ્દી લાગે. એણે બહુ આમ શિદ્દતથી બધાને રિહર્સલ કરાયા, અને છેલ્લે એણે ઓડિશન આપ્યું. પછી એને મેઇન રોલ આપ્યો, અને પછી અગેન હવે એ પ્રોજેક્ટ લાવે છે, મને રાઇટર ડિરેક્ટર તરીકે લે છે. એટલે કોમ્બિનેશન એવું થઈ ગયું ને, મૂળ અમારા એમ કહેવાય ને વાઇબ્સ બહુ પોઝિટિવ, અને એક જ લાઈન ઉપર છીએ અમને બધા. એટલે જમવામાં પણ આ જ ભાવતું હોય તો અમને ત્રણેયને જ ભાવે. કપડાનું સિલેક્શન બી તમને થોડુંક એ લાગે કે અહીંયા ફરવા જવું છે. સો એક એવું ઇમોશનલ કહો કે એવું બોન્ડિંગ થઈ ગયું અમારું, અને કામ કરતા રહ્યા, અને કામને અમે ત્રણે એક વસ્તુ કોમન છે કે અમે ત્રણેય કામને બહુ એન્જોય કરીએ છીએ, અને એટલે જ આ બોન્ડિંગ હજુ મારી છેલ્લી, મેં ટોટલ 13 ફિલ્મ્સ કરી, તો છેલ્લી 9 ફિલ્મ્સમાં અમે ત્રણે કોમન છીએ. હા, મારી પોતાની. અને 13 ફિલ્મો મેં કરી, એમાંથી 11 ફિલ્મમાં રાઇટર ડિરેક્ટર વિપુલ શર્મા છે, અને 2માં રાઇટર છે. સો આઈ થિંક આ તો હિસ્ટ્રી બનશે. આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ બની શકે એવું લાગે છે. અને જીજા સાલાનું આટલું સરસ સક્સેસ હતું, તો એના વિશે થોડું કહો કે એના પછી તમે આ જ્યારે બનાવ્યું તો એ કેવી ફિલિંગ હતી, શું હતું? ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતી ઓડિયન્સને થેન્ક યુ કે જીજા સાલાને આટલી સક્સેસ બનાવી. એનું અમારું એક સોંગ બહુ હિટ થયું હતું, હોકલીઓ, અને એના કારણે ફિલ્મને પણ ઘણો બધો બેનિફિટ થયો, અને લોકો સુધી ફિલ્મની વાત પહોંચી, તો લોકો થિયેટરમાં આવ્યા અને લોકોએ બહુ મજા કરી એ ફિલ્મમાં. પછી પેરેલલ આ જે બિચારો બેચલર જે સ્ટોરી છે ને, એકચ્યુઅલી અમે કોવિડ પહેલાં શૂટ કરવાના હતા, પણ કોવિડના કારણે સમાવ શૂટ ના થઈ શકી, ડિલે થઈ થોડી. અને પછી અમે વિચાર્યું કે હવે આ સબ્જેક્ટ ઉપર જઈએ, અને એકચ્યુઅલી આ સબ્જેક્ટ જે છે એ એક સમયે મારી પોતાની સ્ટોરી હતી. તો મેં સરને કીધું કે સર આ જે પ્રેશર છે કે ચારે બાજુ બધા લોકો એમ કે જયલો કે મને કે મેરેજ કરી લે ભાઈ, હવે ભાઈ બંધ હોવા જતા પોતે ભોગવતો. એટલે એમાં તો એવું હતું, હું ભોગવતો તો બીજું કોઈ રહી ના ગયું. એટલે ચારે બાજુથી પ્રેશર હોય એમ. એટલે મમ્મી પપ્પા તો કરે જ, પછી પેલું કેવું કે કાકા કાકી માસા માસી બધા કરતા હોય એ બધું ઠીક છે, પછી ફ્રેન્ડ્સ પણ કરે, પછી મારા સ્કૂલના ફ્રેન્ડ્સ, કોલેજના ફ્રેન્ડ્સ, અમુકને તો બે છોકરા થઈ ગયા હોય. એટલે એ લેવલનું પ્રેશર આવે. એટલે આજકાલની જનરેશન છે ને એ કેવું છે કે એમ 20-22 વર્ષે મેરેજ કરવા વાળી નથી, કે પહેલા ભણી ગણી અને ભાઈ કરિયર સેટ કરીએ, પ્રોપર શાંતિ સેટ થઈએ, એટલે એમાં
કેવું થાય કે 27-28 વર્ષ થઈ જાય અને જે 28 પહોંચે ને તમે એટલે ચારે બાજુથી પ્રેશર અને એમાં જે ભાઈબંધો પરણી ગયા ને એ તો વધારે કરે એટલે પછી સાહેબને કીધું સર પોતે આ ફેઝમાંથી નીકળેલા હતા. મેં તો 32 મેરેજ એટલે એમણે પણ આઈ થિંક ઘણી બધી છોકરીઓ જોઈ હતી. મેં એકચ્યુઅલી છોકરીઓ ક્યાંય જોઈ નથી, મને પ્રેશર ભયંકર હતું. પણ બધા આ વાત એટલી રિલેટેબલ લાગી અમને તો સરે બહુ મસ્ત સ્ટોરી લખી એમાં અને બહુ જ મસ્ત સ્ટોરી બની છે. એટલે ફિલ્મ જોવાની બહુ મજા આવશે અને બહુ બધા બેચલર્સને રિલેટ કરશે એ તો છે જ, પણ મા બાપને કે આજુબાજુને જે એમના જે પ્રેશર કરવા વાળી પબ્લિક છે એ બધાને બહુ મજા આવશે. તો જેમ પિક્ચરનું નામ બિચારો બેચલર છે, તો મારી પાસે તમારા માટે એક ક્વેશ્ચન છે કે તમે ત્રણેય જ્યારે બેચલર હતા અને અત્યારે તમે ત્રણેય આઈ મીન કમિટેડ છો, તો બેચલર લાઈફની કઈ એવી એક વસ્તુ છે જે તમે મિસ કરો છો? ફ્રીડમ. મોડે સુધી બહાર રહેવું. હા, અત્યારે એવું થાય કે 7:30-8 એટલે ફોન આવી જ જાય, શું જમશો અને કેટલા વાગે આવશો. પહેલા કેવું હતું ખબર છે, સર 8 વાગે જતા કે 7:30 અમે 10 વાગ્યા સુધી ઓફિસ પર બેસીએ, આ ફિલ્મનું પ્રોડક્શન ચાલતું હોય, પ્રી પ્રોડક્શન ચાલતું હોય, પહોંચો તો બેસી રહે, સરને રોકી રહ્યા, શું સર ઘરે જાઓ કરો જાઓ. હવે સર મારી મજા હવે 6:30 નીકળી જાય, 12 વાગે નીકળતો 6:30 નીકળી જાય છે. અને આ ભાઈ એક વખત અમે એક મારા કોમન ફ્રેન્ડ છે નિપુન, એના મેરેજમાં મળ્યા. તો મેં કંઈક એવું કીધું કે આપણે અહીંયા આજ મળ્યા છે તો કંઈક પ્લાન કરી ક્યાંક જવાનું. તો કે કહું છું, બાકી જનરલી અમારા બહાર જવાનો પ્રોગ્રામ એ જ બનાવે. એટલે અમારે ખાલી હાથ પાડવા. એક મિનિટ, અમે અમારા બેની ફ્રીડમ ગઈ જાય એને એના મુખેથી સાંભળ્યા તું કેટલા વાગે ઊંઘે? નહીં, આ એક ઇન્સિડન્ટ તો કોઈ કહેવાય. તો મેં તને કેવું કહું છું, તો મેં આ જે આખો આપણો ઓર્ગેનાઇઝર ફ્રેન્ડ છે કેમ ના પાડે છે એમ. પછી મેં કહું આપણે પેલું શું વિચાર્યું, એ તો ઉભા રહો હું જાનવીને પૂછીને વાહ બેટા હવે તમને ખબર પડી. એનો ઊંઘવાનો સમય બહુ સારો છે. કેટલા વાગ્યાનો? મારો રાતના 3 હતા. એટલે એની ફ્રીડમ હજુ ગઈ નથી. મારી એ ફ્રીડમ નથી ગઈ, મારે એ શાંતિ છે. અને હું વિપુલ સર તમને ને જયભાઈને પૂછીશ કે તમે લોકો અત્યારે કમર્શિયલ ફિલ્મ લાવી રહ્યા છો બિચારો બેચલર, અને તમે અમને એક આર્ટ ફિલ્મ બનાવી પ્રવાસ. તો તમે આ બંને, એક તો તમને તો કોંગ્રેચ્યુલેશન્સ પહેલા કે તમે આવી ફિલ્મ્સને બેક કરો છો. થેન્ક યુ. તો આ આર્ટ અને કમર્શિયલનું બેલેન્સ કેટલું જરૂરી છે સિનેમા? એટલે બહુ ક્લિયર હતા. એટલે ઘણા ટાઈમથી અમે, એટલે માનો કે લવ ઇઝ બ્લાઇન્ડથી મારી જર્ની શરૂ થઈ તો હમણાં સુધી અમે ફિલ્મ્સ કરી પર પતરાવ સાવધાન, જીજા સાલા અને ફ્રેન્ડોને બધી કરી. પણ સતત એક એવું હતું કે એક એવી ફિલ્મ બનાવીએ કે જેમાં આપણે શું છીએ અને ગુજરાતી જે ઓડિયન્સ છે એને કંઈક નવું શું આપી શકીએ આર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. બધી ફિલ્મમાં આર્ટ તો હોય જ દરેક ફિલ્મમાં, અને અમે સતત એ સર્ચમાં હતા. અને જઈને ફોર્ચ્યુનેટલી કેવા પ્રોડ્યુસર અને એના એક પાર્ટનર મળી ગયા, રાકેશ શાહ જે NRI છે. અને જય મને કે અહીંયા આપણે એક ચાન્સ લઈએ, એમને એક સ્ટોરી નેરેટ કરીએ. અને એમને નેરેટ કરીને અડધી સાંભળી કે નહીં તમે કરો, કારણ કે એમને બહુ જ જય ઉપર જબરજસ્ત ફેસ હતો. અને એમને એમ કે, અને એમણે કહ્યું કે તમે કરો. તો બનાવતી વખતે મેં બહુ જ ક્લિયર હતા અને ક્યાંય એવું દિમાગમાં નહોતું રાખ્યું કે આને આપણે આર્ટ ફિલ્મ એટલે ખાલી એવોર્ડ માટે બનાવીએ. પણ આ સ્ટોરીની જે રિક્વાયરમેન્ટ હતી કે બિલકુલ રો, તમે તો ફિલ્મ જોઈ છે કે એક એવું ફેમિલી કે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક લેબરરનો આસિસ્ટન્ટ છે અને એ દિવસના 80-100 રૂપિયા કમાય અને એમાંથી પરિવાર ચલાવે, અને એનો બાળકની જે પ્રવાસ જવાની જીદ હોય એનો કન્ફ્લિક્ટ હોય. એટલે બહુ જ ક્લિયર હતા કે આમાં લોકેશન્સ કેવા હશે, આમાં સોંગ કેવું હશે, એના કોસ્ટ્યુમ્સ કેવા હશે. તો જરા એ વખતે છે ને અમે પેલો ફ્રેન્ડો કે જીજા સાલા જીજા કેમ છો કે એવી કોઈ ફિલ્મનો ભાર નહોતો રાખ્યો. અને થેન્ક્સ ટુ બોથ પ્રોડ્યુસર કે જેમણે મને ફ્રીડમ આપી કે તમારે જે કન્સ્યુમ કર્યું છે એ જ રીતે તમે ફિલ્મ બનાવો. અને એટલા માટે પ્રવાસ આટલા એવોર્ડ્સ જીતી શકી, ઇન્ટરનેશનલી આટલું જેટલું પણ અમને નામના મળી. એટલે એ બહુ ક્લેરિટી રાખી કે જ્યારે હું ફ્રેન્ડો શૂટ કરતો હોઉં તો મારા મગજમાં માસ હોય, અને જ્યારે કર્મો વોલેટ અને પ્રવાસ કરતો હોય ત્યારે ક્લાસને ધ્યાનમાં રાખીને બંને બહુ ક્લેરિટી સાથે ફિલ્મ કરી. અને તમને કહું તો જેમ પ્રવાસને આટલા બધા એવોર્ડ મળ્યા છે ને, એવી રીતે અમે બીજી ફિલ્મ કરી છે ને કર્મ વોલેટ, એને પણ એટલા એવોર્ડો મળ્યા છે. 17 જગ્યાએ નોમિનેશન અને વિનર થઈ છે. અને તુષાર સર, તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમે થોડાક સિરિયસ રોલ્સથી કરેલું, અને અત્યારે તમે બહુ લાઇટ હાર્ટેડ રોલ્સ કરી રહ્યા છો. તો મારે તમને એવું પૂછ્યું છે કે તમારો કોઈ એક એવો ડ્રીમ રોલ છે કે કોઈ ડ્રીમ જોનર છે જેમાં તમારે કંઈક અલગ કરવું હોય? ના, એટલે હું છે ને ગો વિથ ધ ફ્લો જવા વાળો માણસ છું. એટલે આમ એવું ક્યારે વિચારતો નથી કે આ પર્ટિક્યુલર વસ્તુ કરવી છે કે આવું કંઈ કરવું છે. પણ જેમ જેમ સારા સબ્જેક્ટ મગજમાં આવે કે આ તો ઓફર થાય
વિપુલ સરને જેમ કે આ જીજા સાલા જીજા વાળો આઈડિયા સરને અચાનક આવ્યો, એટલે સરે મને કીધું કે તુષાર આવો એક સબ્જેક્ટ મને મગજમાં આવે છે, તો મને જીજા સાલા વાળો સ્પાર્ક બહુ ગમ્યો, તો મેં કીધું ચલો આ મજા આવશે, ઓડિયન્સને મજા આવશે. એટલે હું એવું વિચારું કે મારી ફિલ્મો એવી હોવી જોઈએ કે જે ઓડિયન્સને ગમે, કે ઓડિયન્સ જે જોવા માંગે છે. અને હમણાંથી મેં એવું વિચાર્યું છે કે પ્યોર કમર્શિયલ ફિલ્મો કરું હું, કે જેમાં ઓડિયન્સ આવે તો 2 કલાક કે 2.5 કલાક આવે, એન્જોય કરે ફિલ્મો અને જોઈને જાય અને હસતા હસતા મોઢે જાય. એટલે એવી ફિલ્મો કરી છે. પહેલા મેં રતનપુર કરી હતી, જે એક મર્ડર મિસ્ટ્રી હતી. પછી કેમ છો હતી, એમાં ઘણો સારો મેસેજ હતો, પણ થોડી કોમેડી તો હોય છે. પણ હમણાં બેક ટુ બેક ઘણી કોમેડી ફિલ્મો થઈ છે, પણ એની વચ્ચે એક આજે કર્મ અમે જે કરી એ આખો ડિફરન્ટ સબ્જેક્ટ છે. અને યસ, અને એ ભગવદ્ ગીતાના જે ફિલોસોફી છે એની ઉપર છે આખો. એટલે જે પણ લોકો જોશે ને તો એને બહુ જ મજા આવશે. અને આમાં આટલા બધા એક્ટર્સ છે, એટલે એક એક્ટર છે, આટલી બધી એક્ટ્રેસીસ છે, તો મેનેજમેન્ટ તમારા વખતે શૂટ ટાઈમ પર કેવું હતું? બહુ ઇઝી હતું, કારણ કે જેટલી પણ અમારી હિરોઈન છે 9 અને બીજા જેટલા પાર્ટ એટલે સિનિયર આર્ટિસ્ટ આપણે પ્રશાંત બારોટ અને જયમિનીબેન ત્રિવેદી, તો અમારું એક ઘણી ફિલ્મ્સ મેં એક સાથે કરેલી છે. અને રહી વાત 9 હિરોઈનને મેનેજ કરવાની, તો બહુ જ ક્લેરિટી હતી બધાનું શેડ્યુલ વાઇઝ, કે ક્યારે કોનું કેટલું હશે. અને એ લોકોને પ્રાયોરલી એક વખત મળીને અમે થોડીક નાનકડી વર્કશોપ જેવું કરેલું કે ભાઈ આટલું છે ને આ જ રીતે કરવાનું છે. અને બહુ જ એને બાયફર્કેટ કરેલું શૂટિંગ વખતે પણ, એટલે એનું કોઈ પ્રેશર નથી થતું, કારણ કે દરેક એ જે 9 હિરોઈનના દરેકના પાત્રથી બહુ જ અલગ છે. કારણ કે કોઈ પાટણનું છે, તો કોઈ અમદાવાદનું છે, કોઈ મુંબઈનું છે, કોઈ સુરેન્દ્રનગરનું છે. તો એ લોકોના લેકા પકડવા, જો તમે એટલે ટ્રેલરમાં તમને દેખાશે કે દરેક છોકરીની લેંગ્વેજ અલગ છે, તો એ ક્લેરિટી હતી અને એટલે સરસ રીતે મેનેજ થઈ ગયું. અને બધી બહુ જ કોઓપરેટિવ હિરોઈન રહી. અને બીજી એક મોટી વાત એવી છે કે ફ્રેન્ડ છીએ અમે તો છીએ, પણ એના સિવાય વાત એવી છે કમર્શિયલી તમે જોવા જાઓ ને તો આ એક જગ્યા એવી છે જ્યાં સર ડિરેક્શન કરતા હોય, તુષાર બધું મેનેજ કરતો હોય, કે એક પણ દિવસ શૂટિંગમાં કોઈ જ વસ્તુ આધી પાછી ના. તમને પ્રોડક્શન એવું જોવા મળે, આટલી ફિલ્મો મેં સાથે કરીને મેં એવું નથી જોયું કે શૂટિંગ વધ્યું એક દિવસ, કે એવું તમને ક્યાંય. એટલે કુદરતી આફત આવે ને તો પણ પ્લાન બી રેડી હોય, પ્લાન સી રેડી હોય, પ્લાન ડી રેડી હોય. મને ખબર છે કે વરપતરાવ સાવધાન અમે કરતા હતા અને લગ્નનો બહુ જ મોટો સેટ લગાવ્યો, અને એ દિવસે સવારે 7 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને આઉટડોર, પણ લગભગ 8 વાગે અમે શૂટિંગ કરી શક્યા ઇન્ડોર, કારણ કે પ્લાન બી રેડી હતો, એટલે ફૂલ સેટઅપ રેડી, પ્લાન સી પણ રેડી હતો. એટલે તમારે એક પણ દિવસ એવું ના વધે કે આ શૂટિંગ વધશે. એટલે ધારો કે સરે મને ડેટ આપી હોય ને કે આ 5 દિવસ, તો હું 6થા દિવસની ડેટ વિચાર્યા વગર કોઈ પણ બીજાને આપી શકું. પણ બીજી કોઈ ફિલ્મ કરતો હોય ને તો મારે વિચારવું પડે 2 દિવસ રાખો, આ લોકો વધારશે. એટલે બહુ જ, એટલે મેનેજમેન્ટ તમે ગણો કે પ્રી પ્લાનિંગ ગણો, બહુ જ પાવરફુલ હોય છે. અને એના કારણે જ કદાચ એવું બને છે કે આવી હવે બેક ટુ બેક એમાં વિપુલ સરનો બહુ મોટો ફાળો છે કે એઝ અ ડિરેક્ટર ઇઝ વેરી ક્લિયર કે મારે આ પર્ટિક્યુલર સીન કઈ રીતે દર્શાવવો છે, કેટલા શોર્ટ ડિવિઝન છે આમાં, એ ક્લિયર હોય છે ને એના કારણે અમે કોન્ફિડન્ટ હોઈએ છીએ કે યસ આ આટલા દિવસમાં પતશે. બાકી એવું થાય કે સીનમાં ચલો આ શોટ લીધો, પછી હવે કે બીજા 3 શોટ મગજમાં આવ્યા, પણ એ એમનું સ્ટોરી બોર્ડ એટલું ક્લિયર હોય છે પહેલેથી, અને એ એના માટે ઓલમોસ્ટ મહિનો મહેનત કરે છે. એટલે એના કારણે હું કોન્ફિડન્ટ હોઉં છું ચલો આ ફિલ્મ આપણે શેડ્યુલ કરી છે કે 25 દિવસમાં શૂટ છે, તો એ 25 ઉલટાને 24 દિવસ થાય પણ 26 દિવસ નથી થતા. અને યસ, અને આટલા બધા એક્ટર્સ બી હોય ને ત્યારે સ્ક્રીન ટાઈમ નું બી એવું હોય કે કદાચ મારો સ્ક્રીન ટાઈમ ઓછો થઈ જશે, કદાચ મારો વધી જશે, તો એ બી એ મારો બે પ્લસ પોઈન્ટ ગણું તો એ છે કે હું રાઇટર ડિરેક્ટર છું. એટલે ફ્રેન્ડ ઓફ ફિલ્મ તમે જોશો ને, અને મને ફ્રેન્ડ ઓફ ફિલ્મમાં બધાને મેક્સિમમ કોમ્પ્લિમેન્ટ્સ મળતા ને કે આટલા બધા કેરેક્ટર્સ, અને બીજું આ જે 4 ફ્રેન્ડ્સ છે એ લોકોનું એમ કે બધાને ઇક્વલ વેઇટેજ મળ્યું છે. તો એ એક તો લખાણમાં હોય ને, બીજું લખતી વખતે જ મારું સ્ટોરી બોર્ડ સાથે ચાલતું હોય છે. અને પરિસ્થિતિમાં એવું હતું કે આ જયારે ફિલ્મ શૂટ કરી અમે બિચારો બેચલર, ત્યારે એક વખત તો અમદાવાદમાં રેડ એલર્ટ હતો ગરમીના કારણે. પણ એ દિવસ અમે એવું પ્લાન કર્યું હતું કે શૂટ કરવાની જ છે, કુદરતનું કામ કરશે અને આપણે ભગવાનના આશીર્વાદ લઈને શરૂ કરીએ. તો અમે ઇન્ડોર પ્લાન કર્યું હતું, અને એટલી બધી ગરમી હતી એટલે તમે સમજો કે એસી ની આગળ ઉભા રહો તો તમને ઠંડક ના લાગે. અમદાવાદની ગરમી ખબર છે તમે, પણ પ્લાનિંગ અને આખી ટીમનું ડેડિકેશન, અને એના કારણે જ એવી ગરમીમાં આવી કોમેડી ફિલ્મ કરવી. એટલે અમે જે ઘરમાં શૂટ કરતા હતા ને, તો ઘર જોવા ગયા ને એટલે આ વખત એવું બ્રીફ હતી બધાને કે એવા જ ઘર લેવા છે કે જ્યાં એસી હોય રૂમમાં. અમે તો નક્કી કરીને આવી ગયા કે ચલો બધી એસી છે, બધું છે. હવે ત્યાં શૂટ કરવા ગયા ને એ દિવસે ખબર પડી કે એસી તો બંધ પકડેલું.
એટલે પણ તો પણ આખી ટીમ એટલે અમે બધું ફેન ને બધું વસાવ્યું પણ એસી ની હવા તો એસી ની હવા અને મે મહિનામાં રેડ એલર્ટ હતું તો પણ ટીમનો એક પણ મેમ્બર એવું નહીં કે આટલી ગરમી છે કામ કરીએ પણ બધા પોતપોતાની રીતે સાચો બધાને વોર્નિંગ પણ આપેલી કોઈ તડકામાં જઈને ઊભા ના રહે ખાલી કે તડકામાં ના જાય એક્સ્ટ્રા લોડ ના લે શરીરમાં અને ડિહાઇડ્રેટ ના થાય તો એ બધું ધ્યાન રાખ્યું હતું પણ મને એવું લાગે છે કે જેટલી ફિલ્મો કરી છે ને એમાં ભગવાન અમારી સાથે છે કે અમે જે શેડ્યુલ કર્યા તો એ રીતે પતે છે તો ભગવાનનો આશીર્વાદ તો રહે જ છે એમાં. જેમ પ્રવાસનો ક્લાઇમેક્સ છે ને જ્યારે પેલો છોકરો ચાલીને જાય છે એ દિવસે વાવાઝોડું હતું અને અમે જે ગામમાં એટલે આખા ગુજરાતમાં સાયક્લોન હતું તો એ દિવસે એવું હતું કે ગાડીની ઉપર કેમેરા ચડાયો ત્યારે 3 જણે ટ્રાયપોડ પકડી રાખેલો અને આખો શેક થાય છે. જો તમે ફરી ધ્યાનથી જોશો ને તો તમને એવું થશે કે પણ એ સીનની બ્યુટી એને વધારી દીધી પણ અમે કમિટેડ હતા કે નહીં આ દિવસે કરવો જ પડે કારણ કે એના દિવસ માટે 2 દિવસ અલગ કરાઈ ગઈ. સો પરિસ્થિતિ હોય છે પણ કમિટમેન્ટ ઇઝ કમિટમેન્ટ. ઇવન આપણે કર્મા વોલેટમાં આપણે એવું હતું ને મેજર સિક્વન્સ હતી તુષારની નાઇટ સિક્વન્સ હિરોઈન સાથે અને એ દિવસે ઓલી T20 નો જ આઈ થિંક ફાઇનલ મેચ હતો અને બંધ રહ્યો હતો જે કરા પડ્યા હતા સેમ ટાઈમ અમે શૂટિંગ કરી રહ્યા હતા આખી રાત બેસી રહ્યા. અને ટુ એન્ડ વિથ તમારા કેરેક્ટર્સ વિશે જે આપણે એવરી ટાઈમ કરીએ છીએ તમારા કેરેક્ટર્સને તમારે સમજાવવાના છે સ્ટાર્ટિંગ વિથ. હું તો બધી પિક્ચરોમાં તુષારનો અલગ અલગ કાં દોસ્ત હોઉં છું કાં સામે વિલન હોઉં છું એના હાથનો માર તો ખાતો જ હોઉં છું. આ પહેલી પિક્ચર છે કે જેમાં મને માર નથી પડ્યો અને આ ફિલ્મમાં હું એને બહુ બધી છોકરીઓ બતાવું છું જેમાં બધામાં નાચ પાડ કરે છે તો એ કેમ ના પાડે છે અને હું એને કેટલી છોકરીઓ બતાવું છું એ જોવાની અલગ મજા છે અને મારું એક અલગ જ કેરેક્ટર છે આમાં હું અલગ અવતારમાં દેખાઈશ દરેક વખત એનો ફ્રેન્ડ હોઉં છું ને આ વખતે અમારા બંને વચ્ચે કોઈ રિલેશન નથી પણ જોવાની મજા પડશે. આ ફિલ્મમાં મારા 2 ગમતા કેરેક્ટર હોય ને તો એક દાદાનું કેરેક્ટર છે અને બીજું કેરેક્ટર છે માવા કિંગ. એટલે દરેક ફિલ્મમાં તમે જોશો ને અલગ દેખાશે એટલે એ રીતે પરફોર્મ કરે છે અને સર એક એને નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? પછી એના માવા કિંગના બદલે નામ પડી જશે. ના એ બહુ વર્સેટાઇલ એક્ટર છે કારણ કે અને કોઈ પણ એક કેરેક્ટર કે એટલે જ્યારે જીજામાં એ જે સિગાર પીવાની હતી ને એટલે મેં તો સીન કન્સીવ કરી દીધો કે પેલી બ્રિટિશ ક્લાસિક ફિલ્મો જોઈ લે એમાં જે પેલો વિલન હોય હેટ પહેરેલી અને સિગાર પીતો હોય લોંગ કોટ હોય ને એવું એમ એટલે જય એમાં પછી ફિટ મેં તુષારે વાત કરી કે ફિટ કે સિગાર કારણ કે સિગાર પીવા માટે એટલે મારો તુષાર જેવાનું તો મહિનો પ્રેક્ટિસ કરવી પડે એટલે લંગ્સ પેલા બળી જાય પણ એ ચાલુ જ હોય એટલે ના એને ખાંસી આવે એમાં પાછો એ વિસ્કીનો સીપ પણ મારે અને ફ્રેન્ડોમાં માર પણ તબિયતથી ખાય અને આમાં એવું હતું કે એને દર વખતે માવા ખાવાના એટલે એનું નામ જ માવા કિંગ છે. એનું મોઢું છોડાય એ બધાની જોડે કન્ટિન્યુટી મેચ કરવાની ડાયલોગની પણ એ કરી લે છે. પણ એ હું કરી લઉં છું એનું એક મોટું કારણ જ એ છે કે જયારે તુષાર કે સરનો ફોન આવે ને ત્યારે આ કેરેક્ટર કરવાનું છે એટલે મારો બ્લાઇન્ડ ટ્રસ્ટ હોય છે કે આ લોકોએ આ સિલેક્ટ કર્યું છે ધેટ મીન્સ કે આમાં અંદર મારે કંઈક સારું આપવાનું છે હું આપી જ શકીશ એમ એટલે હું બ્લાઇન્ડલી જ કરતો હોઉં છું કોઈ વિચારવાનું નહીં કે કોઈ પ્રેક્ટિસ નહીં કરવાની કે કોઈ રિહર્સલ નહીં કરવાનું. ઘણા બધા નથી કરતા કે હું તો કેરેક્ટરમાં આખો ઉતરીને વિચારું એવું કઈ જ નથી કરતો હું બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકીને ખાલી પરફોર્મ કરું. અને તમને એવું બી છે કે હું તમને 2 પિક્ચરમાં જોઉં અને 2 માણસ અલગ જ લાગે. આમાં તો સાવ અલગ લાગશે. આ જેને જીજા સાલા જોયું હશે ને આ જોશે તો કે આ પેલું જીજા સાલાનો વિલન છે. ઇવન જ્યારે પ્રવાસ જોયું ત્યારે બી એવું લાગ્યું કે આ માણસ કઈ અલગ જ એક્ટિંગ એ રોલમાં તો એક્સપેક્ટ જ ના કરી પણ એને એ રોલ પણ એટલો સરસ કર્યો. બહુ જ બ્યુટી. યસ તો રિલીઝ થઈ રહી છે બિચારો બેચલર અને હું બધાને કહીશ કે તમે જોવા જાઓ. જેમ અમે બધાએ વાત કરી કે ફિલ્મની અંદર એક 27-28 વર્ષ જે અનુજ છે જે કેરેક્ટર એ પહોંચી જાય છે અને ચારે બાજુથી મેરેજનું પ્રેશર શરૂ થાય છે અને છોકરી જોવાની એક જર્ની છે કે પહેલા દરેક લોકો આમ અલગ અલગ જગ્યાએ છોકરીઓ જોવા જતા હોય તો પહેલા અમદાવાદમાં જોવે છે પછી ગાંધીનગર પછી એનાથી બહાર સુરેન્દ્રનગર સુરત પછી મુંબઈ સુધી પહોંચે છે તો આ આખી જર્ની છે છોકરી શોધવાની મેરેજ માટે એટલે બહુ જ રિલેટેબલ કન્ટેન્ટ છે એન્ટરટેનિંગ છે સાથે ઇમોશન્સ છે બહુ સારો મેસેજ છે ફિલ્મમાં એન્ડમાં આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે બિચારો બેચલર તો આખી ફેમિલી સાથે પહોંચી જજો તમારા નજીકના સિનેમાઘરોમાં. અને જેટલા બેચલર છો ને એટલા ખાસ જજો અને જે પરણી ગયા છો ને એ યાદ કરવા જજો કે આવું થયું હતું મારી સાથે એટલે મજા તો છે પહોંચી જ જજો કદાચ થિયેટરમાં કોઈ છોકરી મળી જાય. યસ એટલે કુદરતે 2 આપ્યું છે આપણને જન્મ અને મરણ
અને આ લગ્ન છે ને માણસે ઊભું કરેલું છે. હવે લગ્ન કરવા અને લાકડાનો લાડુ ખાવા માટે જે એક પુરુષની જે સંઘર્ષ હોય છે અને એની સાથે એના પેરેન્ટ્સનો જે સંઘર્ષ હોય ને, અને અમે બહુ જ કોમેડી સીન્સ સાથે તમારા માટે સ્પેશિયલી ફિલ્મ બનાવી છે. તમે જે ભૂતકાળની ફિલ્મોને પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એવો જ સપોર્ટ આ ફિલ્મને પણ આપજો. આ લાઈનની રીલ નીકળશે. એટલે હું વિચારતો તો આ બધું ભૂલી ગયા, પણ મારા માટે શું હતું એમાંથી આમ મળી ગયું. Yes, તો થેન્ક યુ ફોર બિંગ અ પાર્ટ ઓફ બાતચીત. Thank you. બહુ જ મજા આવી એવરી ટાઈમ. થેન્ક યુ. અને દર વખત અમને અહીંયા ઇન્વાઇટ કરો છો તમે અને બહુ સારી રીતે ગ્રીટ કરો છો. અમને વાત કરવાની બહુ મજા આવે છે બાતચીતમાં. સો થેન્ક યુ. થેન્ક યુ.